કેમ છો દોસ્તો? મિત્રો, આજના વિડીયોમાં આપણે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જે ઉમેદવારો પરીક્ષા આપવાના છે એ ઉમેદવારો માટે ખાલી જગ્યાઓ કેટલી છે તેમજ તેમનું સંભવિત મેરિટ કેટલું રહેશે તેની ચર્ચા મિત્રો આજના વિડીયોમાં કરવાના છે. કેટલીક આંકડાકીય માહિતી લઈને આપની સાથે ઉપસ્થિત થયો છું, જેથી કરીને તમે ખૂબ સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકો. પરીક્ષાના દિવસો જ બાકી છે, લગભગ 15-16 દિવસ બાકી છે. તો આપ ઝડપથી પરીક્ષામાં મંડી પડો એ આશયથી કેટલીક આંકડાકીય માહિતી લઈને આપની સાથે ઉપસ્થિત થયો છું. ચાલો ઝડપથી ચર્ચા કરીએ. મિત્રો, ટાઇટલ મેં આપેલું છે સંભવિત ખાલી જગ્યાઓ. આ ખાલી જગ્યા જુદા જુદા વિષયની આપેલી છે. અચ્છા, ખાલી જગ્યા ક્યાંથી આવી? તો મિત્રો, 1 મહિનો પહેલાં જ્ઞાન સહાયકની ભરતી માટેની સરકારે એક જાહેરાત બહાર પાડી હતી. એનો સીધો મતલબ થાય કે આટલી જગ્યા તો ઓછામાં ઓછી આજના દિવસે ખાલી છે. આ જે બોર્ડ પર જગ્યા લખેલી છે એના કરતાં સંખ્યા વધવાની શક્યતા ખરી, પણ ઓછી થવાની શક્યતા નહીવત છે. કારણ કે તમારી ભરતી માટેનો સમય હજુ ઘણો બાકી છે. આ સંજોગોમાં કેટલાક શિક્ષકો નિવૃત્ત થશે, બીજી વધારાની ખાલી જગ્યાઓ આવશે. તો આ સંજોગોમાં સંભવિત ખાલી જગ્યાઓની માહિતી આપની સાથે લઈને આવ્યો છું. મિત્રો, મેં આ જે ખાલી જગ્યા છે તેમાં ગ્રાન્ટ ઇન એડ એટલે ગ્રાન્ટેડ શાળાઓમાં કેટલી જગ્યા છે વિષય પ્રમાણે, અને સરકારી શાળાઓમાં કેટલી જગ્યા છે, અને આ કુલ જગ્યાઓ કેટલી થાય છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે ચર્ચવાના છે. સાથે સાથે દરેક વિષય પ્રમાણે અને દરેક કેટેગરીનું મેરિટ લિસ્ટ કેટલું રહેશે તેની પણ આપણે મિત્રો થોડી ચર્ચા કરવાના છે. ખૂબ ઝડપથી ચર્ચા કરીએ. બાયોલોજી નામના વિષયમાં બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ આપણને ખબર છે કે હાયર સેકન્ડરીના સાયન્સ સ્ટ્રીમના વિષયો છે. આ વિષયોની જગ્યા કેટલી છે? તો કે ગ્રાન્ટ ઇન એડમાં 60 જગ્યા છે, સરકારીમાં 25 છે, એટલે કુલ 85 જેટલી જગ્યા બાયોલોજીના વિષયની અત્યારે ખાલી પડેલી છે. તે જ રીતે કેમેસ્ટ્રીમાં કુલ 113 જગ્યાઓ છે, જેમાં 90 કેમેસ્ટ્રીની ગ્રાન્ટ ઇન એડમાં અને 23 જેટલી જગ્યા સરકારી શાળાઓમાં છે. આ જ રીતે ફિઝિક્સમાં 91 જગ્યા છે. કોમર્સની જગ્યા મિત્રો જોજો 608 જગ્યા છે. હવે મિત્રો, તમારું જે મેરિટ બનશે ને, આ મેરિટ બે બાબત ઉપર આધાર રાખે. નંબર 1, ખાલી જગ્યાઓની સંખ્યા, અને બીજું પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા. એટલે કોમર્સ વિષયમાં તમને વધારે ખાલી જગ્યા દેખાય છે. સાથે સાથે અર્થશાસ્ત્ર વિષયમાં અને અંગ્રેજી વિષયમાં રેકોર્ડ બ્રેક ખાલી જગ્યા છે. તમે જુઓ, 786 જેટલી જગ્યા ગ્રાન્ટ ઇન એડમાં છે અને 138 જેટલી જગ્યા સરકારી શાળાઓમાં ખાલી છે. એટલે અંગ્રેજીમાં કુલ 924 જગ્યા ખાલી છે. તે જ રીતે ભૂગોળમાં 321 અને 51, આ રીતે 372 જગ્યા ખાલી છે. ગુજરાતીમાં 458 ખાલી જગ્યા ગ્રાન્ટ ઇન એડમાં છે અને સરકારી શાળામાં 95. આમ કુલ 553 જેટલી જગ્યા ગુજરાતી વિષયની ખાલી છે. તેવી જ રીતે હિન્દીમાં 185 જગ્યા ગ્રાન્ટ ઇન એડ માટે અને સરકારી શાળામાં 7. આમ મળીને કુલ 192 જગ્યા હિન્દી વિષય માટે અત્યારે જ્ઞાન સહાયકની ખાલી જગ્યા માટે બહાર પડેલી છે. સાથે સાથે ઇતિહાસ નામના વિષયમાં 91, મેથ્સના વિષયમાં 69, ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાનના વિષયમાં 156, મનોવિજ્ઞાનના વિષયમાં 397 જગ્યા ખાલી છે. સાથે સાથે સંસ્કૃત નામના વિષયમાં 259 જગ્યા, સમાજશાસ્ત્રમાં 539 જગ્યા, આંકડાશાસ્ત્રમાં 193, પીટી યોગા અને પીટીના વિષયમાં 72 ખાલી જગ્યા, કમ્પ્યુટરમાં 69 અને પોલિટિકલ સાયન્સમાં કુલ 11 જગ્યા. આ રીતે ગ્રાન્ટેડ શાળાઓમાં 4547 અને સરકારી શાળાઓમાં 690 મળીને કુલ 5237 જેટલી જગ્યાઓ મિત્રો ખાલી છે. અચ્છા, હવે તમને એમ થતું હશે કે અમારા વિષયનું મેરિટ કેટલું છે, અમારે જો આગામી ભરતીમાં સરકારી નોકરી મેળવવી હોય તો અમારે કેટલા માર્ક્સ લાવવા પડશે? તો મિત્રો, એનું પણ થોડું એનાલિસિસ આજના વિડીયોમાં કરવાના છે, જેથી કરીને તમને પરીક્ષાની મહેનત કરવામાં
વધારે અનુકૂળતા રહે, તમારો ટાર્ગેટ નક્કી કરવામાં પણ તમને વધારે અનુકૂળતા રહે. વળી પાછું મિત્રો આપને ખાસ જણાવી દઉં કે રાજ્ય પરીક્ષા બોર્ડે પાસ થવાનું ધોરણ જનરલ કેટેગરી માટે 120 અને અનામત કેટેગરી માટે 110 રાખેલું છે, પણ આ પાસ થવાનું ધોરણ છે. જો તમારે મેરિટમાં આવવું હોય તો આજે આપણે આ મેરિટની ખાસ ચર્ચા કરવાના છે મિત્રો. અહીંયા મેં ટાઇટલ જ આપેલું છે કેટેગરી પ્રમાણે કટ ઓફ મેરિટ. એટલે 2025માં જે ભરતી થઈ હતી ને એ 2025માં જુદા જુદા વિષયોની જુદી જુદી કેટેગરીનું મેરિટ કેટલું હતું, એટલે એમના કેટલા માર્ક્સ. હવે તો માર્ક્સ એ જ તમારું મેરિટ છે. એટલે જુદી જુદી કેટેગરીની અને જુદા જુદા વિષયમાં કેટલા માર્ક્સે આ તમારું કટ ઓફ થયું હતું, એટલે કે ભરતી અટકી હતી, તેની માહિતી અહીં મેં મિત્રો આપેલી છે, જેથી કરીને તમને પરીક્ષાની તૈયારી કરવામાં વધારે સરળતા રહે. ખાસ યાદ અપાઈ દઉં કે આ જે આપણે આંકડા લખેલા છે એના કરતાં આ સંભવિત આંકડાઓ હું એવું માનું છું કે 2023ના ભરતીના આંકડા છે. 2023માં જે પરીક્ષા લેવાઈ અને 2025માં જે ભરતી થઈ ને તેના આંકડા છે. પૂરેપૂરી શક્યતા કે તમારે જો સેફ નોકરી મેળવવી હોય તો આના કરતાં 3 થી 4 ગુણ વધારે લાવવા પડશે. કારણ કે પરીક્ષાનો સિનારીઓ મિત્રો એવું કહે છે કે દર વર્ષે મેરિટ થોડું ઉપર જતું હોય છે, અને ખાસ કરીને જેમાં ઉમેદવારોની સંખ્યા વધારે અને જગ્યાઓની સંખ્યા ઓછી હોય તેમાં મેરિટ સ્વાભાવિક રીતે ઊંચું રહેતું હોય છે. તો આ સંજોગોમાં તમને આ કેટેગરી પ્રમાણેનું એનાલિસિસ તમને વધારે ઉપયોગી થઈ પડશે, મને એવું લાગે છે. મિત્રો સૌથી પહેલાં વાત કરીએ બાયોલોજી. બાયોલોજી નામના વિષયમાં ઓપન કેટેગરીનું ગયા વર્ષે એટલે કે 2025માં જે ભરતી થઈ હતી તેમને 141 માર્કે ઓપન કેટેગરીનું અટક્યું હતું. તે જ રીતે એસસીબીસી, એસટી, એસસી અને ઈડબ્લ્યુએસ એટલે જે મિત્રો લગભગ બાયોલોજીની પરીક્ષાની તૈયારી કરે છે એમણે હું એવું માનું છું કે ઓછામાં ઓછા 140 માર્ક તો લાવવા જ પડશે, કારણ કે એમની સંખ્યા પણ ઓછી છે. હું ખાસ તમને જણાવી દઉં કે તમારું મેરિટ 2 બાબત ઉપર આધાર રાખે છે. એક તો એ પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા અને નંબર 2 ખાલી જગ્યાઓની સંખ્યા. બાયોલોજી નામના વિષયમાં જગ્યા ઓછી છે અને આ સંજોગોમાં મેરિટ ઊંચું રહેવાની શક્યતા છે. મિત્રો લગભગ 1,47,000 જેટલા ઉમેદવારોએ પ્રિલિમ્સ પરીક્ષા આપી હતી અને એમાંથી લગભગ 51,971 એટલે લગભગ 52,000 જેટલા ઉમેદવારો મેઇન્સ માટે ક્વોલિફાય થયા છે. એટલે 52,000 ઉમેદવારો હવે પરીક્ષા આપવાના છે અને આપણા માટે કુલ ખાલી જગ્યા કેટલી? જો સરકાર પૂરેપૂરી ભરતી કરે તો લગભગ 5,200 જેટલી જગ્યા, એટલે 10% જેટલી કુલ ઉમેદવારોના 10% જેટલી ભરતી હવે પછી આગામી દિવસોમાં જ્યારે તમે ઉમેદવાર તરીકે એપ્લાય થશો ત્યારે લગભગ આટલી જગ્યા પડવાની શક્યતા રહે છે. સાથે સાથે એ પણ કહી દઉં મિત્રો કે જૂના શિક્ષકની ભરતીની માંગ પણ બહુ જોરશોરથી ચાલી રહી છે. એટલે પૂરેપૂરી શક્યતા કે તમારી ભરતી થાય તે પહેલાં જૂના શિક્ષકની ટ્રાન્સફરની વાત આવે તો ભરતીમાં થોડું ડિલે થાય એવું પણ બની શકે, અને સાથે સાથે તમારા મેરિટ્સમાં અને આ સંખ્યામાં પણ ફેરફાર થવાની શક્યતા રહે. પણ મિત્રો એ બધી વાત અત્યારે ગૌણ છે. આપણા માટે મુખ્ય વાત એ છે કે મારે જો સરકારી નોકરી આગામી ભરતીમાં મેળવવી હોય તો મારું મેરિટ કેટલું રહેવું જોઈએ, ડેટ ઇઝ મેઇન પોઈન્ટ. અને મિત્રો પાછો કહી દઉં આપ સૌને કે હવે આળસ કરવાનો સમય નથી. આળસને હવે બાય બાય કરી દો. સુખ જેવી ચીજ હોય તો એને કહી દો કે જા, તારા વગર થોડાક દિવસ હવે ચાલશે. એટલે મિત્રો મંડી પડજો, કોઈ બીજાની રાહ નહીં જોતા. એક ફિલોસોફરે બહુ સરસ વાત કરી છે કે જો કરતે રહે કિસી કા ઇંતઝાર ઉનકી જિંદગી મેં આજ ભી જમેલે હૈ, જો ચલે થે અકેલે ઉન્हीं કે પીછે આજ મેલે હૈ. એટલે મિત્રો આપણે કોઈ બીજાની રાહ નથી જોવાની, પણ બીજા આપણા રાહે ચાલે તેવું કંઈક કરવાનું છે. બાયોલોજીમાં લગભગ તમારે 140 જેવું માર્ક્સ લાવવા પડશે, મને એવું લાગે છે. મિત્રો ખાસ યાદ અપાઈ દઉં કે આ એનાલિસિસ કરવા માટે ખાસો એવો સમય ગયો છે. એટલું જ નહીં, તમને ઘણાને માર્ક્સ મેળવવા માટે થોડું ઇન્સ્પિરેશન મળે એ આશયથી આજનો વિડીયો મિત્રો બનાવ્યો છે. એટલે સહેજ પણ આળસ નહીં કરતા 2 ઓગસ્ટ આપણા માટે મહાયુદ્ધનો દિવસ છે એમ કરીને મંડી પડજો. અને હું પાછું કહી દઉં કે પ્રિલિમિનરી પરીક્ષામાં આપે કેટલા માર્ક મેળવ્યા એ હવે ગૌણ બાબત બની જાય છે. પ્રિલિમિનરી પરીક્ષામાં તમારા 70 હોય કે 170 હોય એ માર્ક્સ ક્યાંય પણ ગણાવવાના નથી. પણ હવે પછીની પરીક્ષા 2 ઓગસ્ટે આવવાની છે
તે તમારું ભવિષ્ય નક્કી કરશે. ભૂતકાળનો ભગવાન પણ બદલી શકતો નથી, પણ ભવિષ્યને આકાર આપવાની તાકાત આપણામાં છે. અને આ ભવિષ્યને આકાર આપવા માટે આપણી પાસે હવે 15-16 દિવસ બચ્યા છે. મિત્રો, કેમિસ્ટ્રી નામના વિષયમાં 100 લગભગ તમે જોઈ લો, ઓપન કેટેગરીમાં 134, એસસીબીસીમાં 137, એસટીમાં 120, એસસીમાં 132 અને ઈડબ્લ્યુએસમાં 137 માર્ક્સે અટક્યું હતું. તે જ રીતે ફિઝિક્સમાં પણ સિનારીઓ લગભગ 140ની નજીક આવે છે. મેથ્સમાં તમે જુઓ કે મેથ્સ એ સાયન્સમાં સૌથી સ્કોરિંગ વિષય હોય તો મેથેમેટિક્સ છે, અને તેથી એનું મેરિટ લગભગ 150ની નજીક રહેવા પામતું હોય છે. કોમર્સ ઘણી બધી ખાલી જગ્યાઓ આવવાની છે. કોમર્સના ઉમેદવારોએ 3 વિષયની તૈયારી કરવાની છે. આમ છતાં તમે મેરિટ જુઓ છો તો લગભગ 130ની નજીક બધી જ કેટેગરીમાં છે, સિવાય કે બક્ષીપંચની કેટેગરીને એટલે કે એસસીબીસીની કેટેગરીને બાદ કરીએ તો કોમર્સના ઉમેદવારોએ પણ લગભગ 132ની ઉપર માર્ક્સ મેળવવા પડશે. અર્થશાસ્ત્ર 125, એસસીબીસીમાં 121, કારણ કે લાસ્ટ ટાઈમ અર્થશાસ્ત્ર નામના વિષયમાં 500 કરતાં વધારે ખાલી જગ્યા હતી. અત્યારે પણ લગભગ ઘણી બધી ખાલી જગ્યાઓ છે, અને આ સંજોગોમાં ત્યારે ઉમેદવારો પણ ઓછા પાસ થયા હતા. આ સંજોગોમાં અર્થશાસ્ત્રનું મેરિટ થોડું નીચું રહેવા પામ્યું છે. અંગ્રેજી નામનો વિષય તમે જોઈ લો, બધા જ ઉમેદવારો લગભગ જેઓ ક્વોલિફાય થયા હતા એ બધાને જ સરકારી નોકરી મળી ગઈ હતી. ગુજરાતી, મેં તમને કહ્યું તે પ્રમાણે ગુજરાતી, સંસ્કૃત, હિન્દી નામનો વિષય એવો છે મિત્રો, આ બધા વિષયો એવા છે કે જેમાં ઉમેદવારોની સંખ્યા વધારે છે અને ખાલી જગ્યાઓની સંખ્યા ઓછી છે, અને તેથી એનું મેરિટ થોડું ઊંચું રહેવા પામે છે. ગુજરાતીમાં આપ જોઈ શકો છો કે લગભગ 136, 137 બધા જ કેટેગરી માટે. તે જ રીતે સંસ્કૃતમાં પણ લગભગ 137ની નજીક મેરિટ અટક્યું હતું. ત્યાર પછી હિન્દી નામનો વિષયમાં પણ 138ની નજીક આ તમારો મેરિટ અટક્યું હતું. હવે ઇતિહાસ, જેને આપણે હિસ્ટ્રી કહીએ, એમાં તમે સિનારીઓ જોઈ શકો છો તો લગભગ 125ની આજુબાજુ મેરિટ અટક્યું હતું. હવે ભૂગોળ નામના વિષયમાં મેં કંઈ મેરિટ લખેલો નથી. આનું કારણ શું મિત્રો બરાબર સમજો કે આના અગાઉ જે ભરતી થઈ હતી ને એ ભૂગોળના વિષયમાં ભરતી થઈ જ નહીં હતી. કોઈ ટેકનિકલ પ્રોબ્લેમને કારણે કોર્ટ મેટર થઈ હતી, અને આ સંજોગોમાં ભૂગોળની ભરતી ત્યારે પણ થઈ ન હતી, અને તેથી મેં એનું કટ ઓફ લખેલું નથી. મારા અગાઉના વિડીયોમાં પણ મિત્રો મેં આપને વાત કરી હતી કે મનોવિજ્ઞાન નામના વિષયમાં ઓછા ઉમેદવારો પાસ થયા હતા અને જગ્યા વધારે હતી. એ સંજોગોમાં બધા જ મિત્રોને નોકરી મળી ગઈ હતી. આ વર્ષે પણ મનોવિજ્ઞાન નામના વિષયમાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે, અને એનું પણ મેરિટ નીચું રહેવાની શક્યતા રહે છે. ફિલોસોફી નામનો વિષય ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઓછું ચાલે છે, પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાન નામનો વિષય ચાલે છે, અને એનું મેરિટ લગભગ 122, 121 અટક્યું હતું. સમાજશાસ્ત્ર લગભગ 120. આંકડાશાસ્ત્ર મેં અગાઉ આપને વાત કરી હતી કે આંકડાશાસ્ત્ર પણ લગભગ બધા જ ઉમેદવારો, પાસ થયેલા ઉમેદવારો બધાને જ નોકરી મળી ગઈ હતી. સાથે પીટી, કમ્પ્યુટર અને પોલિટિકલ સાયન્સ, ખૂબ મોટી શાળા હોય તો ત્યાં સ્વાભાવિકપણે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પીટી નામના વિષય રાખવામાં આવતો હોય છે, અને એ સંજોગોમાં એમનું મેરિટ ઓપન કેટેગરી માટે 129 અટક્યું હતું, જ્યારે બાકીના ઉમેદવારો માટે લગભગ 120 જેટલું મેરિટ્સ અટક્યું હતું. કમ્પ્યુટરમાં લગભગ સિનારીઓ આપ જોઈ શકો છો, લગભગ 125, 126ની નજીક, અને પોલિટિકલ સાયન્સમાં પણ જનરલ કેટેગરીને બાદ કરીને 126 અને 121 મેરિટ્સ અટક્યું હતું. મિત્રો, આશા રાખું છું કે આ એનાલિસિસ આપને હવે પછીનો ટાર્ગેટ નક્કી કરવા માટે ઉપયોગી થશે. ઘણા બધા મિત્રોએ યુટ્યુબ ચેનલના માધ્યમ થકી મને સવાલ પૂછ્યા હતા કે સર અમારું મેરિટ કેટલાય અટકશે, સર ખાલી જગ્યાઓ કેટલી છે, સર પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવાની છે. તો મિત્રો, મને એવું લાગે છે કે આજનો વિડીયો આપને ટાર્ગેટ નક્કી કરવા માટે ખૂબ ઉપયોગી થશે. મિત્રો, દિવસો પાછો કહી દઉં કે દિવસો બહુ જ ઓછા છે. ખૂબ ઝડપથી ગંભીરતાથી લાગી જજો. હું વિદ્યાર્થીઓને કાયમ કહ્યા કરું છું કે તમારે 4-5 વર્ષ મહેનત કરીને હવે પછીના 40-50 વર્ષ નિરાતે જીવવું છે, કે આ 4-5 વર્ષ
આળસ કરીને ત્યાર પછીના 40-50 વર્ષ રીબાઈને જીવવું છે, નક્કી આપણે કરવાનું છે. આ જ વાત મિત્રો હું આપને કરું છું કે હવે જો આ 15-20 દિવસ તમે સાચવી લેશો ને, ભરપૂર મહેનત કરશો, 12 કલાક 14 કલાક 16 કલાક મંડી પડો મિત્રો, તો હું એવું માનું છું કે સફળતા તમને ક્યારેય બાધારૂપ થશે નહીં. મિત્રો ખાસ તમને કહેવાનું કે તમારી પાસે ભરપૂર શક્તિ પડેલી છે. અમારામાં ને તમારામાં શું તફાવત એ કહું, અમારી પાસે ભૂતકાળ વધારે હતો, ભવિષ્ય ઓછું છે. તમારી પાસે ભવિષ્ય નામની મૂડી છે. તમે હજુ 40-50 વર્ષ સુધી સમાજ પર, દુનિયા પર રાજ કરે તેટલો સમય તમારી પાસે છે. તો આ સમયને વેસ્ટ નહીં કરતા, આ સમયને તમે ઇન્વેસ્ટ કરો. જો ઇન્વેસ્ટ કરશો તો તમને વ્યાજરૂપી વળતર મળશે, સંતોષરૂપી વળતર પ્રાપ્ત થશે. અને આ બધું ત્યારે જ શક્ય બનશે કે જ્યારે તમે કોઈ સારી પોઝિશન ઉપર જશો. મિત્રો આપણે તો બધા ચાણક્યના વૈચારિક વંશજો કહેવાઈએ. જે શિક્ષકે ભારતને એક કરવા માટે, ભારતને અખંડ કરવા માટે જેમણે ભરપૂર મહેનત કરી હતી, તેના વૈચારિક વંશજો આપણે તો છીએ. તેથી મિત્રો આળસને કહી દો બાય બાય, ભરપૂર મહેનત માટે મંડી પડો. અને આશા રાખું છું કે જો તમે પ્લાનિંગથી મહેનત કરશો તો મને એવું લાગે છે તમને ક્યાંય પણ નિરાશા નહીં આવે. મિત્રો રાખ ભરોસો ખુદ પર, સાને શોધે છે ફરિશ્તાઓ, સમંદરના પંખી પાસે ક્યાં હોય છે નકશાઓ, તો એ શોધી લે છે ને પોતાના રસ્તાઓ. એટલે તમે જેમ જેમ વાંચતા જશો ને તેમ તેમ તમને તમારો રસ્તો મળતો જશે. આશા રાખું છું કે આજનો વિડીયો આપ સૌને સારા માર્ક્સ મેળવવા માટે, સારા માર્ક્સ એચીવ કરવા માટે પ્રેરિત કરશે. નવા વિડીયો સુધી આપ સૌને મારા જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.